નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે એક મહત્ત્વની અપડેટ આવી છે. મિત્રો, આ અપડેટ CCEની ભરતીને લઈને આવી છે. મિત્રો, આ ખૂબ જ સારી અને મોટી અપડેટ છે. CCEની ભરતી થવાની છે 5,500થી કરતાં પણ વધુ જગ્યાઓમાં. મિત્રો, આ અપડેટ આપણે દીપક રાજાણી સાહેબના ઓફિશિયલ હેન્ડલમાંથી પણ મળી છે, એક્સના હેન્ડલમાંથી. અને મિત્રો, આ ખૂબ જ સારા સમાચાર કહેવાય, કારણ કે 5,500 કરતાં પણ વધુ જગ્યાઓ પર ભરતી જાહેર થવાની છે. મિત્રો, આ ભરતીની આપણે સંપૂર્ણ વાત કરીશું આપણે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો, તમે લાલો મૂવી જોઈ હોય તો કોમેન્ટમાં યસ જરૂરથી લખજો, અને તેમાંથી તમે શું શીખ્યા તે પણ કમેન્ટમાં લખજો. મિત્રો, આ ભરતીની આપણે સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ તો 15 દિવસની અંદર આ CCEની ભરતીની જાહેરાત થઈ શકે છે. અને મુખ્યમંત્રી દ્વારા જે નવા નિયમોની મંજૂરી મળી છે પ્રધાનમંત્રી ઓફિસથી, ત્યાંથી મહત્ત્વની ભરતીઓની અપડેટ આવતી જ રહી છે. મિત્રો, આપણે પહેલાં જોઈ ગયા છે કે પોલીસની ભરતી પણ આગામી સમયમાં આવવાની છે, અને આ ભરતી પણ હવે આવશે. તો મિત્રો, હવે આપણે શું કરવું જોઈએ તેના પગલાઓ વિશે આપણે વાત કરીએ. મિત્રો, સંપૂર્ણ તમારે દસ્તાવેજ તૈયાર રાખવા જોઈએ, જેથી ભરતી આવે ને તરત જ તમારે પહેલાં ફોર્મ ભરી દેવાનું છે, અને તરત જ ભરતી આવશે એટલે હું આમાં વિડીયો પણ નાખી દઈશ. અને ઓફિશિયલ વેબસાઇટ અને પોર્ટલ ઉપર નિયમિત તમારે ચેક કરતું રહેવાનું છે. જાહેરાતની પ્રતીક્ષા 15 દિવસ, 15 ડિસેમ્બર એક સારું ટાર્ગેટ છે. 15 ડિસેમ્બર પહેલાં આવી જાય તેની સંભાવના છે. મિત્રો, અને તમારે તૈયારી પણ ચાલુ કરી દેવાની છે, જેમાં સામાન્ય જ્ઞાન, રાજકીય કાયદા, ભાષા અને એપ્ટિટ્યૂડને લગતા ક્વેશ્ચનો પણ તમારે જોઈ લેવા જોઈએ. અને આ એક ખૂબ જ સારા સમાચાર કહેવાય છે. મિત્રો, અને આપણે શુભારંભ પણ કરી દેવાનો છે. તમારી જે કાંઈ પ્રશ્ન હોય તે તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. અને CCEની ભરતી એવી છે જે લાંબા ગાળે આવતી હોય છે, અને ફરી આવવાની શક્યતા ઓછી હોય છે. એપ્લાય કરવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. અને આ ભરતી એક મહત્વપૂર્ણ અપડેટ કહેવાય ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને સંપૂર્ણ માહિતી મળતી રહે. વિડીયો ગમે તો લાઈક અને આ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલતા નહીં. અને તમારા મિત્રોને પણ આ શેર કરી દેજો, જેથી એમને પણ ખબર પડે કે આ ભરતી આવવાની છે. જય હિન્દ, જય ભારત.